હા ગાય જય માતાજી, ગુડ મોર્નિંગ સવારમાં. તો આપણે આવી ગયા છીએ ખેતર સવારમાં. તો આપણે જઈએ, થોડાક વાયર બધાને બાકી છે, બધી દઈએ. તો સાર પણ લેવાની છે, જો વાયરનું પૂંછડું પણ લઈને આવ્યો છું, બધું હંગાત જ છે. તો વાયર તો મોડા બધીશું, પહેલાં લાકડા કાપી દઈએ. જો સવારમાં નજારો જો મસ્ત ફર્સ્ટ ક્લાસ. વાદળા ઉપર ચડી ગયા વરસાદના. આજે તો અમારા ગામમાં ઉજવણી છે મા જોગમાયાની, વાદના રથ કાઢવાનો છે. તો સવાર તારે સાર લઈ લેવી પડશે વધારે, તો વાદના આવવાનું નહીં ખેતર, તો માતાએ રહેવાની હાજરી હાલવાની. તો સાર લેવાનું ચાલુ કરી નાખ્યું. કંદરો વાઢી નાખો હાથ તો. તું ચમાઈ હે શું હે ચમાઈ કોણ આવે હેરો, કોણ આ હાથ લો બાકા રહી હેતી વાળી. હાલો તો આપણે પેલી સાર લઈ લઈએ, વાયર તો પછી બધા હે. જો મિત્રો લાકડા તો કાપેલા જ પડ્યા ઊભા કરવા માટે, જેઠે જેઠે એ બધા ઊભા કરવાના બાકી પડ્યા. એકલો પડું ને એટલે એટલા કરવાનું થાય, એટલે થોડુંક લેટ પડી જાય. બે જણી પડી સાર લેવા માટે. તો ગાઈસ આપણે ચા પી લીધી અત્યારે સવારમાં. તો ગાઈસ લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો, વિડીયો જોવો તો આવ્યો, કારણ કે જે સબસ્ક્રાઈબર 223 છે. તો થોડોક આગળ વધારે કરજો, એટલી વિનંતી છે મારી ભાઈ. એવો ઓબલો ભાઈ, ઓબલો જો મોટો. દાંતેડો જજે, અલા પેલું દાંતેડું કાળું ચો ઘરે લઈ ગયા હે? ના ના હદના ઉજવણી છે મિત્રો, તો આપણે હદના ફેરથી એક બ્લોગ બનાવી દઈશું 3 મિનિટનો. તો આપણે મા જોગમાયાના દર્શન પણ કરાવીશું. અત્યારે તો તેમે તૈયારી થઈ રહી, માતાજીએ બધા ગામના ભેગા થયા આગેવાનો, તે બધી કોઈક તૈયારી કરશે. આપણે ખેતર સાર લઈને પછી જ જવાનું છે. તો મિત્રો મા જોગમાયાને માનતા તો કોમેન્ટ કરજો ભાઈ. હદના દર્શન કરાવીશું. 8 વાગે નીકળશે રથ અમારે.